જાવી છે ખરોચ આવી કેવામાંથી આવી હું પડી સાયલેન્સર માં હું પડે ગઈ સાયલેન્સર નો ડેગો તું પડે બિસાડું ત્રીજો લાડવો માંગતા એવડા એવડા હોય ત્યાં એક લાડવો ખાઈ તા પૂરું થઈ જાય માણસ વાત પૂછવામાં હાવી થાય બેઠા રહીએ હું તારો રોગો પવન ખાવા ના બેઠો આ ગેંડી હોય ને આ મોકલ છે ને તો હું કા જરાક લુએ ના કે કે કાથી હકીકતમાં ધૂળબુ સાચી વાત છે રામ રામ સીતારામ બધા ડાયરા ને બધાની ગુડ મોર્નિંગ સુપ્રભાત ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી હવે મજામાં ગુડ મોર્નિંગ સુપ્રભાત અટાણે મારું ગુડ મોર્નિંગ થતું રોહડામાં અમે હે ને ઉઠ્યા હંજવારિયું પોતા હેઠે હંજવારિયું પોતા લુગડા ભગા નહીં ખા લુગડા રાખ ને ધોવાનું છે ખાલી પલારે ને ઉપરથી આવી થોડું ઘણું ટૂંકમાં થઈ ગયું લુગડા બે શેર ઉતા ને ધોયા બાકી તો જે હાંજી ધોય અને પછી હંજવારિયું પોતા હેઠું ઉપર પછી શાકના ગવારનું શાક વગાડ્યું ચા કર્યો ઠામ ખાટલો એક ઉતારી સડાવ્યા એવું બધું કર્યું ને અનિલ જો ઉઠે ને આવે હજે ઉઠ્યા ટૂંકમાં અનિલ ને ઉઠ્યા મેં હું તો કાળુક ને ઉઠી ઘણું બધું કામે કરી લીધું ચા બે વાર પી લીધો 2 વાર ચા પીને બેસી પછી એવું ચા નાસ્તો કરવાનો છે નાસ્તો કરે ને પછી મગજ કામ કરે ગવાનું શાક વગર નહીં ને અમારે કદાચ ગામમાં તે જવાનું થાય ને તો આવે ને રોટલા કે લોટલી ગમે એ જ કરવાની રહે બાકી કઈ ટેન્શન ન રહી અને આ છેતરી પવન બહુ આવે ને તે હું વધારે પૂરતી આ છેતરીમાં ઊભા અને તાર માઇક ને પડ્યું સેટી ઉપર લેતો આવજો હા ને જો વાહન અમારા અટ્ટાણામાં એવો તડકો આવે ને કે વાત પૂછો હું આગળ બહાર ગઈ હતી ને ફૂલ તડકો ઉતર એ થઈ ગયા બાયણું હોય ને ઘડીક બંધ રાખીએ ને તો આ તડકો ન આવે જો બાયણું ધોરું નથી જઈ રહ્યું સાચી વાત ને સાચી વાત છે રામ રામ સીતારામ બધા ડાયરા ને બધાની ગુડ મોર્નિંગ સુપ્રભાત ગુડ મોર્નિંગ સુપ્રભાત અને એને ગવાનું અટાણે જોતા અહીં થઈ કે હવાર તડકો તો જો વચ્ચે વાઈગા ન કહાડા ન વજો હા તડકો કેવો અને મેં ગવાનું અટાણે આપણે કાંક તેનો ફરવા જવું ને તો વિચાર કરવો પડે કે આપણે જાવું કે અટાણે આવા તડકા હા એ તો જ ને મેં ગવાનું શાક કર્યો અને પણ આજો જે ખેતરમાં કામ કેવા આવા તડકા નહીં કરતા સેટ બપોર છે ને 2 2:30 3 વાગે ખાવા જાય 4 સુધી બપોરે કામ રાહુદી કરે એ તો હે જ ને હા તો હે એ કરે તાર તો આપડી ટ્રેક્ટર ને ખાવાનું પીવાનું રાઈતી કરતા તો 1 વાગ્યા લગન ટ્રેક્ટર હાલતું હતું રાઈતી 12 1 વાગ્યા લગન ટ્રેક્ટર હાલતું તો અમે જોતા હતા હું આ કામ કરતી હતી રાઈતી મોડા સુધી હાલો અનિલ ચા પીવા કુકર માં કેવી સીટી વાગે ગવારનું શાક કર્યું હાલો તો ચા બનાવો જલ્દી ફટાફટ જો મી હે ઘડીક વાર બાઈનો હે ને બંધ કરી દીધું કે મારે આ સાફ કરવા હતા ને હાવ તડકો હાંભો આવે ને તે થાય નહીં જય રાધે કૃષ્ણ આ બધા અમારા લગ્નના ગિફ્ટ છે એ બધા આ મોકલ છે ને તો હું કા જરાક લુએ ના કે કાંથી હકીકતમાં ધૂળ બહુ આવે ના ઝાડવા એક ઝીણકા હે પણ લાગે મસ્તી 100 થી જવા લગભગ કિંમત મેઘવા કઈ ખબર ને તમને મેઘવા હતા આવી રીતે ધીરે ધીરે ગોઠવીએ એવું અનિલ ઓલા જયદીપભાઈ આવે ને તો આપડા ફોટા કરી દઈએ આ ફોટો જોવો ને મને યાદ આવ્યું કે જયદીપભાઈ આવે તો ફોન કરે કદાચ આવે ગાવી તો હા આંગળી કરે લેતા આવીશું તો જઈ હવે ફોટા કરાવવા નાખ્યા મારા ઓલા બધા હું તૈયાર થઈ હતી પછી મારો અનિલનો એક ફેમિલી ફોટો પછી આ તો અમારી હગાઈ ફોટો છે ફેમિલી ફોટો આમ મારવો ને કાં તો પછી આ તો આપડા છત્રપતિ શિવાજીનો ફોટો હે એ તો જંગીમ જાહે જ ને આજીવન કોઈ બે આવા ફોટા જે કરાવવાના હોતા મને ભગતસિંહ ને ચંદ્રશેખર આઝાદ ના કઈ ઝાંસી કી રાની એટલા 3 ફોટા હા એ ફોટા કરાવવા જ જોઈએ અને હકીકત નિરાતી કરાવી છે કઈ અમીરભાઈ કીધું તો પણ અમીરભાઈ ને આપણે જ નાખતા ભૂલે ગયા ફોટા લાગશે વાર કઈ અમીરભાઈ કે ફોટા નાખી દીજે મને અરે એવને એક વાત કા આપણી ખબર તો તને હે ને જવાનું હે જીબી ને જીબી જીઈ ને બી જીઈબી જાવું આપડી હે ને હા ત્યાં થોડુંક બિલ નું કામ છે જો આ ઢીંગલી મારી બિલ નું થોડુંક કામ હે ચોખ્ખું થઈ જાય કામ હે ને પ્રોબ્લેમ બિલ ભરવાનું છે બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં ઠીક આજે અમારું મીટર છે ને ટ્રાન્સફર નથી હા એટલે અમે ટ્રાન્સફર કરવું એટલે જાવું દો પછી નખવા સોલાર હમણાં લાગશે વાર પણ આવશે મજા હું ફૂલ થાકે ગઈ અત્યારે
ખાધું ખાઈ પીને આરામતા થયો જ ને ગામમાં ગાતા ને વાં ગાતા ને પછી જો આ બાઈનો તમારે હે ને આ સાઈડ નું બહુ ભટકાય 12 નો આગળિયો ને 15 નો આગળિયોમાં હે ત્યાં ડોયલું ને આડા રાખ્યા છે એમાં હે ને કલર હતી કાંક જ્યાં ટીહાન હોય ને કલર પછી મારે દે એમ ગુલાબી જ કલર હે જે અમારી દિવાલનો કલર હે ને ઈ અને આજ તો એટલા લુગડા ને ઠામનો ઢગલો પડ્યો હજી બધે ઓલા કામ કે ઓલા વંદાનો સ્પ્રે આવે ખબર ઈ સ્પ્રે મારું આ વંદા કોકરોચ મને ખબર ન પડે હું તા વંદા કા એ આવે ને ઈનો સ્પ્રે આ ઉપર ખૂણામાં વોશરૂમમાં પછી આપણે જે આ એકદમ નો પવન આવે ને ભાત પૂસમાં હાવી થાય બેઠા રહીએ હું તો રોગો પવન ખાવા ત્યાં બેઠો આ ગેંડી હોય ને ગેંડી વલ નો હોય ત્યાં નાખવો સ્પ્રે મારવો પછી એને ઓલું ઉપરનું જે રોહડાનું આ ખરેખર આપણે થોડું એ થાય અંદર આપણે એ થાય કે હાવ થોડાક મુંજાય ગરમીના પણ ત્યારે આપણે એ થાય કે ઉપર નીકળી જાય ગાહી ઉપર ને બેહવા લુગડા દેખાડે ને જા ખાટલી ધોવેલ થી જેટલા ખૂણામાં પડ્યા ને બધે પડે ગયો હે ધોવા ને સુરત ને આજે પડ્યા ધોવાના ઈ જો આપણે અટાણે કઈ જવાનું છે હા કાર અનમોલ મોતી ગિફ્ટ લે રે અમીરભાઈ ને અટાણે જવાના હા જવાનું તા હે પણ કોઈ દી ટાઈમ તો પૂગી ને ફક્ત ઘડી વાર બબડે તું કઈ હેલી આવતી ને કોઈ દી ટાઈમ 5:30 નું કીધું ત્યાં ગ્રુબા લુગડા ધોઈને જાન મને જો પગમાં લાગ્યું જો આ હે ને ખરોચ આવી છે ખરોચ આવી કેવામાંથી આવી હું પડી સાયલેન્સર માં હું પડે ગઈ સાયલેન્સર નો ડેગો આ એ ડેડુકમાં આથી કરે સાયલેન્સર માં હે ને પગ અડેકો આ બધાયમાં આવે ગુંતું પણ લાગ્યું આ એટલું આ એટલામાં એટલું બહુ દુખે ડ્રાઈવ આ બહુ દુખે કોઈતી નહોતી કરતી ડ્રાઈવ અનિલ કરતો તો હાસી વાત અનિલ એટલે આઈ ટૂંકમાં મેં કહ્યું કાયમ મારે હે ને વધારે ટેવ કામ હોય ખબર આઈ નહીં પગ હોય ને એટલે થાકે જઈએ મેં તને એટલે જ કીધું હોય હું કામ કહેતો હોય હું હે ને હું એને જ કહેતો હોય કે પગ હે ને કોઈ દી બેહીએ ને પાછળ રોડ માં હે ને ઘહરાય નહીં હા પગ બહુ હેઠા રાખે નીચે રાખવાની બહુ ટેવ છે પગ ન કરે એવું નહીં રાખા પરિણામ જડે ને નાની માનું ઘર જોવેલી પરિણામ જડે એવું ન રાખા કોઈ થી ના અમાર પાડો હીવા હારા હે બિચારા વાત પૂછોમાં કે નકમ દોરી ને જ બાંધી દે લુગડા કાં કાયમ ને હુકવાન જો આંતા ધોઈડો ને એટલે કાયમ ન હુકવાય ના જો પાણા કે હોય ને તો હુકા ગીતા દોરી પાસે હે ને કે થોડાક હુકવાય ને જોતા તો હવે એક બે દિન ભગવાન કને એંગલ આવે એંગલ મારવાના હે હા એક એંગલ માં માર દે એટલે હામ બેવા દોરી બંધાઈ દે એંગલ આવે હમણે હે ને એંગલ મારવાનો ટાઈમ નથી જડતો વાત પૂછોમાં તમે આ મારે જો એર ફાઈબર વાયુ ફાઈબર ની એર ફાઈબર જીઓ નું હે ને એર ફાઈબર ખરેખર હમણાં એ લાગતું હતું કે નહીં હાલે પણ અમારે હાવ ઓછામાં ઓછા MBPS નો પ્લાન હે 30 MBPS નો પ્લાન છે પણ એવી સ્પીડ આપે ને ચેનલો વાત પૂછવામાં બધાય ચેનલ આવે ડીશ ને ફૂલ હાલે હટન નેટ કેવું ન પડે ખરેખર જીઓ ની જોરદાર હાલો જીઓ ની સ્પીડ આવે ફૂલ અને લેવું તારા એરી વાતો કરી ને મારું ભેગું નહીં થાય મારે જાવ અમીરભાઈ ને હું થોડા હાલો તો એ કપડા ધોવે નાખો ફટાફટ જેટલા હોય આ મને ખાલી આમ હુકવે દઈ દે હુકવે એટલા હુકવે નાખન પછી ધોવા હા એ કે મહેમાન માં તું અનિલ હે ઈ કે મહેમાન છે તમે મેરું ના પાડે મહેમાન ને જો ઉઈ જગે એ કે હું કા હા તે ઈ જ કરા હું કા ને જીણકોક વારે ને તો માણા બે લાડવા વધે ખાય આ જૂની સિસ્ટમ એ આજકાલના હે બધાય રમકડા એ ઓલું કામ રાખેન કરવાનું એ બધા આજકાલના રમકડા કોક માણસ હે ભૂઠું પડે બિસાડું ત્રીજો લાડવો માંગતા એવડા હોય ત્યાં એક લાડવો ખાઈ તા પૂરું થઈ જાય માણસનું જાય ઘીમાં ટપતા હોય ઈવા લાડવા હોય જાય મારી માં કાથરેટ વિશે રગાઈ છે હું ન ગઈ આ લાડવા ઘીમાં ટપે ને આની પ્રોસેસ કામ થઈ તો પ્રોસેસ માં હે ને સણાના દાળનો લોટ પછી હે ને ઈ લોટ બાંધવાનો હોય કઠોર કાઈમાં કઠોર બહુ બાંધવાનો હોય હા ઊંડે પાણી પિંડિયા વારે ને પછી પિંડિયા હે ને તરવાના તેલમાં ફૂલ તરે જાય ને એટલે પછી એનો ભૂકો કરવાનો ભૂકો કરે ને સાહણી મૂકવાની વી સાહણી હે ને થઈ જાય ને ફૂલ સાહણી આવવા દેવી જોઈએ આમ માંડવી પાક કરતા આમાં સાહણી વધારે હોય સાહણી આવે જાય ને ધીરે ધીરે લોટ નાખતો જવાનું ને ભૂકો પછી નાખી દેવાનો એમાં સાહણી રહી જાય ને પછી ઘી આ જૂની સિસ્ટમ હા ની ઓલા આજકાલના વારવાના ના આવે ને ઈ તો બધી આવે કે ઢાકણા જેવું ઈ નવી સિસ્ટમ છે બધી આ જૂની અડધો લાડવો આ જોજો એક લાડવો ખાઈ કોક તાર તો માણસનું પૂરું થઈ ફાટું થાય લગભગ ફાટું થાય અડધો ઈ કઈ આખો લાડવો થોડો કહેવાય આ અમાર માલદેન 4-5 લાડવો તેટલો ખાઈ દે હું કઈ નો જોઈ લાડવા હોય એટલે સાચી વાત ને તો પછી અને આનો ફૂલ વિડિયો તમારે જોવો હોય તો કઈમાં આવશે અનિલ આપણે મેન બ્લોગમાં એરલાઇટમાં એ શોર્ટ બ્લોગમાં મેન બ્લોગમાં નહીં આનો મગજ હતો ને હું વિચારવા પડ્યું આવું જો રેસીપી નો બ્લોગ આવશે અમારા શોર્ટ બ્લોગમાં રેસીપી બ્લોગ આવી જાહે તો તમે બધે ઘુમરો મારે આવજો અને જોઈ આવજો આમાંય તમને અડધો જોવા જડશે અડધો એમાં જોવા જડશે હા બધા એમ થોડું જોવા જડશે એમાં ફૂલ વિડિયો હે લાડવાનો આ ડેઈલી લાઈફ વિડિયો હે હાચી ને પણ આજે જરાક ધગે ને એટલે હું કા ધીરે ધીરે વારે ને તો ઠરે જ જાય માણસ પહેલેથી લાડવા અહીંયા જ વારે
આ તા એવતા ઓલા મશીનો આવે ને કે કેવડા કેવડા ડિઝાઇન વાળા આવે ડિઝાઇન એ માથે મૂકી દે ને એટલે ઈ વાલા કપાઈ જાય ભેગી ને. હા તે કામ ડિઝાઇન કે પેટમાં ડિઝાઇન જોવાની હે ના માણા એક જો ઓલું કે ગોળે ગોળ ઓલા લાડવા ઈ કરવાના આવે ને જાજો ફેર ક્યાં હોય ઓલા ક્યાં લાડવા કે ક્યાં કેવાય ઓલા કરતા. રેગ્યુલર જ કરે આપણામાં તો હા ની ઓલા બીજા ઓલા બીજા કે અરે બુંદીના લાડવા હોય પછી ચોખાના લાડવા હોય ઘઉંના લાડવા હોય ઘઉંના ઠીક હા એ આ રીતે જ હોય પછી ઘઉંના લાડવા અમે કોઈ દી કર્યા ને મી હજી હકીકતમાં કોઈ દી લાડવા ઘઉંના જ કર્યા કે અમારા બધે અમારા ઘરમાં સણા દે લાડવા ચાલે ઘઉંના લાડવા હકીકતમાં ઘઉંના લાડવા આપણે કોઈ દી નથી કર્યા કાઈ એકાદી ફેર એક દાદી કાઢ્યા હતા પણ પછી અમારી ગાય હે ને બિસાડે અમારી ગાય ખાઈ ગઈ હતી મીણીને દે દીધા હતા કે અમને નતા ભાવતા ઘઉંના લાડવા ત્યાં જ કરીએ રોગા ભાવે ને કામ કરો જો કઈ આંગળે ઢોર હોય તેને દે દે ભાઈ ઈ ખાઈ એને કારક ખારું ખારું ખાવું જોઈએ ને સાચી વાત ને ખોટી વાત અને સાચી વાત. બાકી સણાની દાળ જેવા લાડવા હે ને કાંઈ નહીં ભાવે નહીં ગણદાર લાડવા હે કાંઈ અનિલ માં કાંઈ અનિલ કાંઈ માં હું ઈ પૂછા જતા ખરી અટાણે બધું એકતા જે મારે ધૂપ દીવા કરવાના છે આજુ બધું કામ છે આજે અમે હે ને પછી ત્યાંથી આવ્યા બોખીરે બે પ્રમોશન હતા આગળની સ્ક્રિપ્ટ કરવાની હતી એટલે અમારા લોકેશન બોખીરાનો અલગ અલગ એટલે ના આવતા હોય ના વિડીયો બનાવતા હોય કે અમારો વાંધો ને પાડો હિત છે પિયર એ આ છે ને કાવ તો હાહરું આ જ છે બધે આ જ છે કાંઈ અનિલ હાસી વાત ને ગામમાં હાહરું ગામમાં પિયરી બધે હારું હા આપડી કઈ ટેન્શન જ નથી હા હું જો સેટી હોત ને તો મારા બાપા ને બિસાડા ઓલું થઈ જાય હુમલો આવે જાય ઓય મારી દીકરી એટલી સેટી ગઈ એક તો પેલા એવો રોતો હતો મારા વિવાહ થયા હતા 8 દી પહેલા રોતો હતો મારા બાપા ને બધાને વધારે વાલી હતી આને તો વાલી જ નહોતી કોઈ મારા બાપા મને બહુ પ્રેમ કરતો હું ઘડીક તાક જાન તો નિહારી હે ને હું ભણતી નહીં ને બહુ લેસન માં ધ્યાન ન દેતી હતી આ હે ને રાહુ ખાય મારી માં મારા બાપુ આવે ને નિહારી મૂકવા તો રાહુ ન ખાય તો મારા બાપાને જ કહેતી મૂકી જાય દવાખાને જઈએ ને મારી માં ધરાર હુયો મરવે મારા બાપુ હુયો ન મારવાની એવું હું તો હાલો આગળ આગળ કામ કરીએ હા